ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન નરેશભાઈ પારેખ જેઓ મેઘાણી સર્કલ નજીક આવેલ ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા તે દરમિયાન ચાલીને રોડ ક્રોસ કરતી વેળાએ ડમ્પર ચાલકે બેફિકરાઈથી ચલાવીને વૃદ્ધ મહિલાને અડફેટે લેતા તેના પાછળના વ્હીલમાં આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે ડમ્પર ચાલક ફરાર થઈ જતા તેને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે આ બનાવ બનતા ઘટનાસ્થળે જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન નરેશભાઈ પારેખ જેઓ સાંજના સમયે મેઘાણી સર્કલ નજીક આવેલ ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા। તે દરમિયાન દર્શન કરી પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ડમ્પર ચાલકે બેફિકરાઈથી ચલાવી વૃદ્ધ મહિલા ગીતાબેનને અડફેટે લેતા ડમ્પર ચાલકના પાછળના વ્હીલમાં ટાયર આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે ડમ્પર ચાલક ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવ બનતા ઘટનાસ્થળે જ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને વૃદ્ધ મહિલાને પીએમ અર્થે 108 મારફત સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ગાડી છે વિડીયો બનાવવાનું આવતું